એકા કોણ જાણે કેવો પતિ મળ્યો છે મને, કેવા ખતર તો કરોડોપતિ છે, બિઝનેસમેન છે, પણ હરકતો તો સાવ લીચડ જેવી છે. દેવાંગ, દેવાંગ, હા શું છે? સુવા દે ને. દેવાંગ, શું છે? ઊભા થાવ. શું છે? શું માથું ખાવા આવી છે હવે? આ ક્યાં સૂતા છો તમે? જોવો તો ખરા, તમે સ્વિમિંગ પુલની પારી ઉપર સૂતા છો, પડી જશો પાણીમાં અંદર. તારી સ્વિમિંગ, મને એમ કે ચલો સ્વિમિંગ પુલમાં સૂતો છું. તમારા કપડાં જો કેટલા ગંદા થયા છે. ખબર નથી પડતી કે કરવા શું માંગો છો તમે. આખી રાત ક્યાં હતા? પાર્ટીમાં ગયો હતો. દેવાંગ, તું ક્યાં હતી? કિટી પાર્ટીમાં હતી, બીજે ક્યાં હોય? પોતે ભટકી રહી છે ને પાછી મને કહે છે. તમારા હિસાબે ભટકવું પડે છે મારે. તમે ક્યારેય ઘરે આવતા નથી તો એકલી હું આ ઘરમાં શું કરું? એટલે હું પણ મારા ફ્રેન્ડ્સની સાથે બહાર ભટક્યા કરું છું. અને આ તમારા મમ્મી કેટલી હેરાન કરે છે મને. મમ્મી તને હેરાન કરે છે કે પછી તું મમ્મીને હેરાન કરે છે? હું મમ્મીને હેરાન કરું છું. તમારા મમ્મી મને ખાવા પીવા નથી આપતા, સરખા બોલતા નથી મારી સાથે, અને કંઈ પણ બોલું ને તો કેટલો ગુસ્સો કરે છે. તો આ બધું તારે મમ્મીની સાથે કરવું જોઈએ. એના બદલે તું એવી અપેક્ષાઓ રાખે છે કે મમ્મી તને રસોઈ બનાવીને જમવા આપે. હા તો હા? શું થઈ ગયું? રાત્રે મોડી આવી હોય તો મોડી ઉઠી હોય, અને આમ પણ આ હેંગઓવર હોય એટલે કામ ન થાય મારાથી, તો શું થઈ ગયું? હા, તારા હેંગઓવરના ચક્કરમાં જ હું રાત્રે પીવા માંડ્યો છું અને એટલા માટે જ બહાર રહું છું. હેંગઓવર ખબર છે? આ ઘરના બધા જ કામકાજ કોના આધારે ચાલે છે? કોના આધારે? સારું છે કે મારી બેન દામિની આ ઘરમાં છે, નકર તો આ ઘરમાં કોણ જાણે શું થયું હોત. વાહ, બેનની બહુ પરવા છે. હા, તમને બેન બહુ વાલી છે. તમને શું ખબર કે કોલેજ જવાના બાને તમારી બેન પણ શું કરતી હોય? એટલીસ્ટ હું તો સારી છું ને, કે જે પણ કરું છું એ સામે કરું છું, પીઠ પાછળ નહીં. એમ ના કર. મારી બેન ગમે તેવી તોય તારા કરતા તો લાખ ગરજે સારી છે. સેમ ટુ યુ. હા, તમારા કરતાં તો તમારી બેન સારી જ હશે. આટલા રૂપિયાનો ઘમંડ છે, સમજાતું નથી કે આ ઘમંડ ક્યારે ઉતરશે માણસને. જો આવું ને આવું ચાલશે ને તો મને નહીં પોસાય. તમારી હરકતોને થોડી બદલવી પડશે. જ્યારે હોય ત્યારે બસ પીને પડ્યા રહો છો. અરે મારી કોઈ ઇજ્જત છે કે નહીં? આ જ વાંધો છે તારો. જ્યારે સાચી વાત તારી સાથે ડિસ્કશન કરું છું ત્યારે તું મને ધમકીઓ આપે છે. હું છોડીને ચાલી જઈશ, તમારે જેમ કરવું એમ કરી લેજો. હા, અરે મારી કઈ વેલ્યુ છે કે નહીં તારી આગળ? કે તું જ છે જે છે આ ઘરમાં? વેલ્યુની વાત કરો છો તમે? વેલ્યુની વાત કરો છો? બહુ બધી વેલ્યુ છે દેવાંગ. વેલ્યુ ન હોત ને તો આવું કંઈ હોત જ નહીં. આ તો ઠીક, હવે હું મારું ઘર ચલાવી રહી છું, બાકી આ ઘર એક દિવસ ચાલે એમ નથી. અને જો હરખતો આવીને આવી રહેશે ને તો નહીં પણ ચાલે. તું ક્યાંથી ચલાવી રહી છે? ચલાવી તો હું રહ્યો છું. એક તરફ તું, હા તને તો બાસ આવતી હશે ને. આ તારી પાર્ટીઓની અંદર જાય છે ત્યાં શું તમે લોકો ઓરેન્જ સોડા, કોકા કોલા એવું પીવો છો? પોતે તો બધું કરે છે ત્યારે કઈ નહીં, ને અહીંયા જ્યારે આપણે પીએ તો કે લે બાસ આવે છે. ચલો હવે અંદર આવો. અંદર નથી આવવું, જાને તું. અરે બેડ ઉપર સૂઈ જાવ ને શાંતિથી. મને અહીંયા સૂવું છે. આ મસ્ત સ્વિમિંગ પુલની હવા આવે છે, હા ઉપરથી સુરત દાદા ગરમી આપે છે, મજા આવે છે. સારું, તો અહીંયા જ પડ્યા રહ્યો. હવે ભૂલે ચૂકે પણ અંદર ના આવતા. કપડાં જો, કપડાં મારા છે, વોશિંગ મશીનમાં નાખવાથી ધોવાઈ જશે. ચિંતા ના કર, તારે તો હાથ લગાવવો નથી. ખોટે ખોટી કપડાં જુઓ કરે છે. સારું, હું જાઉં છું. અને હા, રાત્રે બહાર જવાની છું. 2-3 દિવસ પછી આવીશ. ફરી પાછી પાર્ટી? હા, રોજે રોજની પાર્ટીઓ તારી થાય છે ક્યાંથી? આ રોજે રોજ કોણ આપે છે પાર્ટી? અરે પણ થોડા દૂર રહીને વાત કરો. દૂર ક્યાંથી રહું? પતિ છું તારો. પતિ છો તો શું છે પણ? તો પતિ તરીકે હક છે કે તને પૂછું. બહાર જવાની છું 3 દિવસ માટે. ઓકે ડાર્લિંગ, ક્યારેક આ મારી વાત તો સાંભળ, મને તો લેતી જા. ક્યારેય મને નથી લઈ જતી. એક નંબરની ખડૂસ પત્ની છે સાલી.
મમ્મી હા બેટા. મમ્મા તમે શું કામ બનાવી રહ્યા છો? તો શું કરું? આ તારા ભાભી બધું મારા માથે કામ સોંપીને ગઈ છે. કહ્યું છે કે જલ્દી જલ્દી મારા રૂમમાં ચા અને નાસ્તો મોકલી આપો. એમ કેમ કામ સોંપવાના છે? તમે બોલાવો ને. શું કરે છે ભાભી? શું બોલાવું બેટા? હવે હમણાં જ આવીને ગઈ હતી અને બધી વાત કરી કે તમે તમારે નાસ્તો કરવાનો આ છે, આમ છે, તેમ છે. હવે મારી વાત માને છે એ લોકો? નથી તારો ભાઈ માનતો કે નથી તારી ભાભી? હવે ઘરનો સિક્કો જ ખોટો હોય તો એમાં એને ઘરવાળીને શું કહેવાનું? આમાં તમારો જ વાંક છે મમ્મી. આ પહેલેથી એટલી છૂટ આપી છે, માથે ચડાવીને રાખ્યા છે ને, એટલે જ આ બધું થયું છે. તમે એવું વિચારતા હતા મને જે છૂટ નથી મળી એ મારા દીકરા વહુને આપો, એનું જ પરિણામ ભોગવી રહ્યા છો. પણ બેટા ખબર થોડી હતી કે દીકરા અને વહુ આટલા બધા કૈયામાં નહીં રહે. હું જે પરિસ્થિતિમાંથી ગુજરી છું ને એ હું મારા દીકરા અને વહુને ક્યારેય એ પરિસ્થિતિમાંથી પસાર થવા દેવા નહોતી માંગતી. એ આખી વસ્તુ અલગ છે મમ્મી. તમે વાતને સમજવાની કોશિશ કરો મમ્મી. તમે જે કહી રહ્યા છો એ તમારી રીતે સાચી વાત છે, પણ તમારી આ છૂટનો, તમારા આવા વર્તનનો એ બધા ગેરલાભ ઉઠાવી રહ્યા છે. પાઈને જ જુઓ ને, આ પપ્પાના ગયા પછી તમે આખા ઘરની જવાબદારી માથે લઈ લીધી, એટલે એને પોતાની જવાબદારીનું ભાન નથી. પોતાની પત્નીને કઈ રીતે રાખવી, એને લાઈફમાં શું કરવું છે, એને પોતાને જ નથી ખબર. બેટા હવે જે થઈ ગયું એ થઈ ગયું. હવે ભગવાન કંઈક કૃપા દ્રષ્ટિ કરે અને એનામાં સુધારો આવે. મને નથી લાગતું કે મારા કહેવાથી કંઈ સુધારો આવશે, પણ હા તને જરૂર કહીશ કે તારા પર જે વિશ્વાસ મૂક્યો છે ને એ ક્યારેય ડગવા દેતી નહીં. કેમ કે મને મારી દીકરી પર ગર્વ છે કે ક્યારેય અવળું પગલું નહીં ભરે. અને એ વાત તારા મગજમાં ગાંઠ બાંધીને રાખજે. ક્યારે તારી માની આબરૂ જવા ન દેતી. જેવી રીતના હા દેવાંગ અને મીરા કરી રહ્યા છે ને એવી રીતે. એવું કંઈ નહીં થાય. હું તમારી દીકરી છું ને, તમારી ઇજ્જત જાય, તમારું નામ ડૂબે એવું ક્યારેય નહીં કરું. અને મને ખબર છે મારી મર્યાદા શું છે, મારા સંસ્કાર શું છે, પણ તમે સાસુ છો, તમારી પાસે જો સમય છે, ભાભીને હજુ પણ કંટ્રોલમાં રાખી શકો એમ છો. પણ બેટા હવે કંઈ ના થાય. હવે એને બધી છૂટ મળી ગઈ છે ને, હવે કંટ્રોલમાં ન રહી શકે. પાણી આપણા માથા પરથી જતું રહ્યું છે. તો જેવી તમારી ઈચ્છા. મને તો જે સાચું લાગ્યું ને મેં કહ્યું. આમને એમ ક્યાં સુધી સહન કરશો? ભાભી ઘરના બહુ છે, એમને પોતાની જવાબદારીનું ભાન હોવું જોઈએ. આ કામ એમને કરવાના છે, પણ બધું જ કામ તમારી પાસે કરાવે છે. એક કામ કરો, હું નાસ્તો બનાવી નાખું છું, તમે બહાર બેસો. પણ બેટા તારે કોલેજનું જવાનું છે, પણ કોલેજમાં છું ને, સ્કૂલમાં નહીં. કે ટાઈમ ટુ ટાઈમ પહોંચવું પડશે. થોડી લેટ જઈશ ને તો ચાલશે. લાવું ફટાફટ કરી નાખું. પણ છેલ્લી વાર છે આ. બીજી વાર હું તમને કામ કરતા જોઈશ ને તો પછી મને ના કહેતા કે હું ભાભીને મન ફાવે એમ બોલું છું. જવા દે ને બેટા બધી વાતને. શું કામ માથા પર લઈને ફરે છે? સારું ચાલ હવે તું નાસ્તો બનાવી દે, હું જાઉં. હા. હા બાપા હા, પહોંચી ગઈ છું હવે ઘરમાં. તો હવે મૂકો ફોન. બાય. આઈ લવ યુ. આઈ મિસ યુ. કોણ છે આ? શું નામ છે? કોણ? હા, કોઈને તું લવ યુ કહી રહી હતી, મિસ યુ કહી રહી હતી. શું સાંભળે છે તું? મેં એવું કાંઈ નથી કહ્યું. આ પાછો દારૂ પીને આવ્યો લાગે છે તું. ભાનમાં છું. હા, તું જે રીતના કોઈ વ્યક્તિની સાથે વાતો કરી રહી હતી ને,
સાંભળી છે મેં કે ઘરે આવી ગઈ છું, ચિંતા કરવાની જરૂર નથી, ઘરમાં હશે બધા. શું ચાલે છે આ? કંઈ જ નથી. એટલા માટે કોલેજ મોકલીએ છીએ. વેમ છે તારો, તું જા મારી પાસે. હા તો કઈ વાંધો નહીં, સાંભળતી જા મારી વાત. આ તારું કોલેજ બોલેજ આ બધું બંધ કરાવી દઈએ એટલે છે ને હા માથાકૂટ જ જાય મનમાંથી. શું કહેવું? શું થયું? અને આ દેવાંગ, આ સોરી છે તારી બેન સાથે વાત કરવાની, અને આટલો બધો ગુસ્સો કેમ કરે છે? એનો કોઈ વાત છે? વાંક જ છે, એટલા માટે જ કહી રહ્યો છું. કોઈ છોકરાની સાથે વાતચીત કરે છે. તો છોકરાની સાથે વાત કરવી કઈ ખોટી વાત થોડી છે મમ્મી. લવ યુ, મિસ યુ, આવું બધું કહી રહી છે. બંધ થઈ જા મમ્મીની સામે. અરે પોતે છે ને દારૂ પીને આવ્યો છે ને, પોતાના ભાન નહીં હોય ને, શું બોલી હશે? શું ભાન છે સાંભળ્યું હશે? મને, દારૂ નથી પીધો. હમણાં ઉપરથી તૈયાર થઈને જ આવ્યો છું નીચે. દામિની, સાચું બોલ. તારો ભાઈ જે કહી રહ્યો છે એ સાચી વાત છે? ના મમ્મી, એક કામ કર ને, અમે લોકો ખોટા હોય તો પછી એ નંબર છે ને, એ નંબર લાવ, મને નંબર આપી દે, હું કોલ કરીને પૂછી લઈશ કોણ છે કોણ નથી. તું બહાર જતો તો ને, જા, હું મમ્મી સાથે વાત કરી અરે લઉં શું છું. કામ પણ, શું કામ મમ્મી સાથે તું વાત કરીશ? ખોટી છે એટલે? અરે મમ્મી સમજાવો આને, હા ઉંમરમાં જે ધંધા કરી રહી છે ને, ખોટા ધંધા કરે છે આ. અને તું જે કરે છે બધું સાચું છે દામિની, મમ્મી? સાચું બોલ. દેવાંગ જે કહી રહ્યો છે એ સાચી વાત છે? હા શું એટલે? મમ્મા, હું તમને સમજાવું છું. એક પણ શબ્દ નહીં બોલતી. તને એટલા માટે કોલેજ નથી મોકલતા કે તું આવા લફડા કરીને બેસે? મમ્મી, સમજવાની કોશિશ કરો. શું સમજુ કે મારી દીકરી કોઈ લફંગા છોકરા સાથે પ્રેમ કરે છે અને એને લવ યુ કંઈક ફોન કરો છો તમે? કોણ છે છોકરો? ક્યાં રહે છે? એ લફંગો નથી. તમે જુઓ, હું આ દુનિયામાં પ્રેમ એ જ કરે છે કે જેને કોઈ કામ ધંધો નથી, એકદમ નવરા નખોટ વાળતા હોય ગામના. મમ્મી, તમને મારા પર વિશ્વાસ નથી. કહ્યું હતું ને કે તને કોલેજ મોકલું છું, પણ તું મારી આબરૂ પર કાંઈ પણ લાંછન લગાવ્યું ને તો હું આ સહન નહીં કરું. કહ્યું તું ને? તો શું કામ આ બધું કરી રહી છે? તારી પર એક મને વિશ્વાસ હતો, પણ ત્યાં વિશ્વાસઘાત કર્યો છે. શું અમારા પ્રેમમાં ખામી રહી ગઈ હતી કે તે પ્રેમ ગોતવા માટે બહાર ભટકે છે? મમ્મી, એવી કોઈ વાત નથી. તો કેવી વાત છે? સમજાવીશ? બોલવા દેશો. એ છોકરો સારો છે, સારા એવા ઘરનો છે, સંસ્કારી છે અને કમાય પણ સારું છે. 25 વર્ષના માં અને ભાઈના પ્રેમમાં ખબર ન પડી અને જે 5 દિવસની મુલાકાતમાં તને આટલી બધી ખબર પડી ગઈ. પૈસા જોઈ રહ્યો છે છોકરો. આપણી પાસે આટલી મોટી મિલકત છે ને, એ પૈસા જોઈને તને પ્રેમ કરે છે. અને તું છે મગજની ઓથમીર કે આટલી નાની સરખી વાતને નથી સમજતી. એક વાત સાંભળી લેજે, આજ પછી તારે આ ઘરની બહાર કોઈને પૂછ્યા વગર જવાનું નથી. શું બોલે છે આ તું? હા, એવું કઈ નહીં થાય. અરે તું શું કામ ને આવું બોલે છે? કહ્યું ને. પહેલા તું તારું કર. હું મારું કરી લઈશ. મને સમજાવવાની અને શીખવવાની કોઈ જરૂર નથી. તું છોકરી છે અને હું છોકરો છું. મમ્મી, ભાઈને સમજાવો ને કે એ જે બોલે છે એ ખોટું છે. બસ બહુ થઈ ગયું હવે. આગળ એક શબ્દ પણ બોલતી નહીં. એ વાત રહી પેલા લફંગા છોકરાની, કોણ છે, ક્યાં રહે છે અને શું કામ ધંધો કરે છે ને, એનો બાયોડેટા હમણાં જ કઢાવું છું ને સાલાના ટાંટિયા ન તોડવી નાખું ને તો કહેજે તું મને. શોભ, તું એવું કઈ નહીં કરે. તું તારી રીતે લાઈફ જીવી શકે તો હું કેમ નહીં? મને કેમ અધિકાર નથી જસ્ટ બીકોઝ કે હું એક છોકરી છું એટલે? મમ્મા, જો હું તમારો વિશ્વાસ ક્યારેય નહીં તોડું. તમારું નાક કપાય ને એવું તો ક્યારે પણ નહીં. મારામાં બુદ્ધિ છે મમ્મા. વાહ, બુદ્ધિ છે ને એટલા માટે જ આ બધી પ્રેમ કાંડ કરો છો બહાર જઈને. દેવાંગે કહ્યું ને, આજ પછી ઘરની બહાર તારે પગ મૂકવાનો નથી. દેવાંગ, અને એની રૂમમાં જઈને પૂરી આવ. મમ્મી, કોલેજનું છેલ્લું વર્ષ છે. અરે જે હોય તે ક્યારની સામે બોલે છે, સમજ નથી પડતી? હે, એક પણ વસ્તુનો લવાડો નહીં કરતી. હવે ચૂપચાપ હું કહી રહ્યો છું ને, ચાલ તારા રૂમમાં ચાલ.
છોકરી પણ શું કરી બેઠી, એને ઘરની આબરૂની સેજ પણ પડી નથી. કહ્યું હતું કે તારી માની ઇજ્જત રાખજે, ક્યારે ડૂબવા ન દેતી. પણ આ છોકરીએ પણ વિશ્વાસઘાત કર્યો.